નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે લુઈસ અને કોસેલે આ બંનેના અભિગમ સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને એ જ અભિગમના અમુક ચોક્કસ ઉદાહરણો જે આપણે બનાવતા શીખવાના છે. પણ એ પહેલા આપણે ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું આપણે યાદ હશે કે 10 ઉદાહરણ બનાવવાના છે. એ ઉદાહરણો બનાવેલા હોવા જોઈએ. ત્યારબાદ આપણે અહીંયા ફરીથી એક વખત અમુક ચોક્કસ તત્વો જે છે એની આસપાસ ગોઠવાયેલા ઇલેક્ટ્રોનની લુઈસ બિંદુ નિરૂપણ એટલે કે લુઈસના આધારેની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ગોઠવાયેલ હશે તેના માટેનો પ્રયત્ન આપણે અહીંયા કરવાના છીએ. તો સૌપ્રથમ ધારો કે આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો હાઇડ્રોજન પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન છે જે આ રીતે લખવામાં આવે છે. હિલિયમની આપણે અહીંયા જરૂર નથી પડવાની. દાખલા તરીકે હું લિથિયમ લઉં છું તો લિથિયમ પાસે પણ એક જ ઇલેક્ટ્રોન છે. લિથિયમ પછી કોણ આવે? બેરિલિયમ. બેરિલિયમ લઉં છું તો બેરિલિયમ પાસે બે ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન આ બાજુ મૂકીશ અને એક આ બાજુ મૂકીશ. બે બંધ બનાવવાનો છે એટલા માટે. હવે ગઈકાલ કરતા થોડા આગળ વધીએ છીએ એટલે એના ઇલેક્ટ્રોનને ગોઠવણીના આધારે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. બેરિલિયમ પછી આવશે બોરોન. તો બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે જેને આપણે આ રીતે લખી દઈએ. બોરોન પછી આવે કાર્બન. તો કાર્બન પાસે જે 4 ઇલેક્ટ્રોન છે આ 4 ઇલેક્ટ્રોનને હું આ રીતે દર્શાવવાનો છું. કાર્બન પછી આવશે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન પાસે આપ જાણો છો તે પ્રમાણે એક પેર હશે અને 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હશે. એટલે આ દરેક વાત આપણે યાદ રાખવાની છે કે કયો ઇલેક્ટ્રોન ક્યાં કઈ રીતે મૂકવો, એનો આકાર કઈ રીતે બનાવવો. નાઇટ્રોજન બાદ આપણે ઓક્સિજન આવશે તો ઓક્સિજન પાસે બે પેર છે. તો એ બંને પેરને હું આ રીતે મૂકું છું ને એક ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવું છું જે બંને એક સાઈડ પર બંધ બનાવી શકે અને બે પેર, એક પેર ઉપરની સાઈડ પર અને એક પેર નીચેની સાઈડ પર રહી શકે તે પ્રકારનું બંધારણ છે. ત્યારબાદ આપણે ઓક્સિજન પછી લેવાના છીએ આપણે ફ્લોરીન. તો ફ્લોરીન પાસે 3 પેર આવવાની છે એટલે 3 પેરને આ રીતે મૂકી દઈએ અને એક પેર અહીંયા એટલે સોરી એક સિંગલ ઇલેક્ટ્રોન આ રીતે. ત્યારબાદ નિયોનની જરૂર નથી. નિયોન પછી આવે સોડિયમ. સોડિયમ લખીએ છીએ તો સોડિયમ આ રીતે પોતાનો એક ઇલેક્ટ્રોન છે ગોઠવે છે. સોડિયમ પછી આવે મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમ પોતે 2 ઇલેક્ટ્રોન છે આ રીતે. મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ. આ આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે આ આપણે જરૂરી બનવાનું છે. એલ્યુમિનિયમ પછી શું આવવાનું છે? સિલિકોન. સિલિકોન જે છે આ 4 બંધ બનાવી શકે છે જે કાર્બનની માફક જ તેની બનાવટ સમજાવી શકાય. પછી ફોસ્ફરસ લઈએ છીએ તો એ આ રીતે બંધ બનાવશે. ફોસ્ફરસ કોણ પછી કોણ આવશે? સલ્ફર. ઓકે. અને સલ્ફર બાદ આનાથી આગળની વાત કરીએ તો આનાથી આગળ આપણે શું આવવાનું છે? ક્લોરીન. તો એ ફ્લોરીન જેવી જ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે આટલા સંયોજનોને સમજ્યા બાદ હવે આપણે અલગ અલગ ભાગો જે આપણે ગઈકાલે વાત કરી હતી, ગઈકાલે અમુક ચોક્કસ અને નાના ઉદાહરણ આપણે કરવા માટે આપ્યા હતા ને જે આપણે કર્યા પણ હશે અને આજે આપણે એનાથી થોડા આમથા આગળ જવાના છીએ. એટલે કે જે આપણે ગઈકાલે ઉદાહરણ કર્યા હતા આવા 2-3 ઉદાહરણ લઈએ એનાથી થોડા પણ આગળ જઈશું. કઈ રીતે જવાનું છે? દાખલા તરીકે આપણને આપવામાં આવે છે MgCl2. આનું બિંદુ નિરૂપણ શું થાય? તો MgCl2 નું બિંદુ નિરૂપણ. હવે MgCl2 નું બિંદુ નિરૂપણ કરવું છે. આવા સમયે Mg જે છે આ Mg એ બે જગ્યા પર એક એક બંધ આપશે. બે જગ્યા પર શું આપશે? એક એક બંધ આપશે. અને આના સિવાય ક્લોરીન ની વાત કરીએ તો આ ક્લોરીન પોતે ધારો કે અહીંયા ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન આપે છે અહીંયા એટલે ક્લોરીન પાસે જે એક બંધ બનાવી શકે એવો ઇલેક્ટ્રોન મેગ્નેશિયમના એક ઇલેક્ટ્રોન સાથે જોડાય છે. આ બંને અલગ પડે, બંનેને ઓળખી શકાય એટલા માટે આને ક્રોસ થી દર્શાવીએ છીએ. ચાલે છે સિલેબસ ની અંદર પણ તમે કોઈ જગ્યાનો વિરોધ નહીં જોઈ શકો. તો Cl આ રીતે આપણે અહીંયા MgCl2 ને દર્શાવી શકીએ. યાદ રાખજો MgCl2 નું બિંદુ નિરૂપણ છે. આપને એવો MCQ પણ પૂછવામાં આવે કે MgCl2 નું બિંદુ નિરૂપણ નીચેનામાંથી કયું છે? તે બિંદુ નિરૂપણ આ રીતે આવી શકતું હોય અથવા ઉપર નીચે અથવા આ રીતે. પણ મતલબ કહેવાનો એ છે કે Mg નો એક ઇલેક્ટ્રોન Cl ના એક ઇલેક્ટ્રોન જે છે
અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે જે બંધ બનાવી શકે છે આવા ઇલેક્ટ્રોન સાથે જોડાય છે. આ અયુગ્મિત છે અને બંધ બનાવી શકે. જ્યારે આ બધા યુગ્મિત છે જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારબાદ આપણે બીજું એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે આપણે થોડુંક અલગ ઉદાહરણ લઈએ. હવે આ H2SO4 નું બંધારણ બનાવશું. શેનું? H2SO4. આમાં સલ્ફર ને કેન્દ્ર બિંદુ પર રાખવાનું છે. શેના પર? કેન્દ્ર બિંદુ પર કોણ રાખીશું? સલ્ફર. હવે આ જે સલ્ફર છે, આ સલ્ફરની અંદર આપણે જાણીએ છીએ એની રચના આ રીતે થાય. તો હું સૌપ્રથમ આ રીતે એની રચના લખી દઉં છું. જે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના છે અને બિંદુ નિરૂપણ છે, આ બિંદુ નિરૂપણ આ રીતે હું લખી દઉં છું. સલ્ફરનું લખ્યા બાદ હવે 4 ઓક્સિજન એની આસપાસ જોડાય છે. એક ઓક્સિજન કેટલા સાથે જોડાય? એ અહીંયા. હવે યાદ રાખજો, આમાં બધી વસ્તુ નાની નાની ધ્યાનમાં રાખવાની છે. એક ઓક્સિજન કેટલા સાથે જોડાય છે? 2 સાથે જોડાય છે. આ 2 સાથે જોડાય ને આ 2 પેર એમની એમ રહે છે. તો હવે જે 2 બંધ બનાવે છે, આ બંધમાંથી ધારો કે એક ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને એક બાજુ પર, અને એની પાસે રહેલી જે 2 પેર છે એને આ રીતે મૂકીશું. હવે એક ઓક્સિજન બીજો જે છે, આ બીજો એક ઓક્સિજન આ રીતે ગોઠવાય છે કે જેનો એક ઇલેક્ટ્રોન આ રીતે રહેશે. ઓકે. હવે આપણી પાસે હજી 2 ઓક્સિજન વધ્યા છે. ટોટલ 4 ઓક્સિજન છે. આ 4 ઓક્સિજનમાંથી 2 ગોઠવાયા. હવે સલ્ફર પાસે બંધ બનાવવા એવી જગ્યા છે જ નહીં. તો આવા સમયે શું થાય? આ જાણવું અગત્યનું છે. જો આવડી ગયું તો તમારા કોઈ પણ બિંદુ નિરૂપણ છે આ તમે સરળતાથી લખી શકશો. તો આના માટે યાદ રાખીએ કે જ્યારે હવે આવું થાય છે એવા સમયે ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન બંધ બનાવેલા છે, સલ્ફર પાસે નથી. તો આ સલ્ફરની જે પેર છે, આ પેરની નજીક ઓક્સિજન પોતાના બંને બંધ બનાવેલા ઇલેક્ટ્રોન આપે છે. કયા ઇલેક્ટ્રોન આપે છે? બંધ બનાવેલા. એટલે કે આ બંને છે જે લખ્યા છે આ બંને છે. અને ઓક્સિજન પાસેના જે અબંધકારક પેર છે આની આ જ રીતે અહીંયા ગોઠવાયેલી હશે. ખબર પડી શું કીધું? હજી એક વખત એને સમજીએ. સલ્ફર જે છે, આ સલ્ફર પાસે બંધ બનાવી શકે એવો કોઈ ઇલેક્ટ્રોન નથી. આવા સમયે આની જે પેર છે, આ પેર કામમાં આવે અને તે ઓક્સિજનના બંધ બનાવી શકે આવા બંને ઇલેક્ટ્રોન સાથે આ રીતે જોડાય. ઓક્સિજન એના બંધ બનાવી શકે એવા ઇલેક્ટ્રોન સાથે આ રીતે એની બાજુમાં. હવે આ જે બંને પેર છે, આ બંને પેરને હું એની આસપાસ મૂકી દઈશ. એટલે આ પ્રકારનું બંધારણ થઈ શકતું હોય કે જેમાં સલ્ફરના બંધ બનાવે છે આ ઇલેક્ટ્રોન એક એક સાથે જોડાય. બંધ નથી બનાવતી આવી પેર એ ઓક્સિજનના બંધ બનાવે છે આવા બંને ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જાય છે. અને હવે હાઇડ્રોજન જે બંને વધ્યા, આ હાઇડ્રોજન પોતાનો એક એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દે જ્યાં ઓક્સિજન પાસે વધેલ છે ત્યાં. એટલે આ રીતે H2SO4 નું બંધારણ બનાવી શકાય. આ રીતે શું બનાવી શકાય? H2SO4 નું બંધારણ. ધારો કે હવે આનાથી આપણે આગળ લઈએ છીએ CO3. હવે આના ઉપર વીજભાર કેટલો લખવો? આ વીજભાર તમને આવડે છે કે નથી આવડતો ખબર નથી. ધારો કે તો આવા સમયે આનો વીજભાર કેટલો હશે? અહીંયા ધારો કે ખાલી જગ્યા છે, તો આ વીજભાર કેટલો હશે લખવાનો આપણે હવે શરૂઆત કરીએ. પહેલા લઈએ કાર્બન. હવે CO3 છે, મતલબ કે 3 ઓક્સિજન એની આસપાસ જોડાયેલા છે. આ ફિક્સ છે. 3 ઓક્સિજનને જ્યારે અહીંયા જોડવા છે તો સૌપ્રથમ કાર્બન પાસે 4 જગ્યાઓ છે. કેટલી જગ્યા છે? 4. ઓક્સિજન કેટલા છે? 3. એટલે પહેલા હું જે 3 છે અને આ 4 ધારો કે અહીંયા લખી દઉં છું. હવે ઓક્સિજન, એક ઓક્સિજન 2 સાથે જોડાય છે. કેટલા સાથે જોડાય? 2 સાથે. એમાંથી ધારો કે એક ઓક્સિજન અહીંયા જોડાઈ જાય છે અને એક પેર અહીંયા વધે. એક ઓક્સિજન અહીંયા જોડાય છે અને હવે શું થાય છે? આપણી પાસે 2 વધ્યા છે અને ઓક્સિજનની સંખ્યા એક જ છે. 2 ઓક્સિજન વધ્યા છે અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે આપણી પાસે અને ઓક્સિજન આપણી પાસે એક વધ્યો છે. આવા સમયે ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન એ કાર્બનના બંને ઇલેક્ટ્રોન સાથે આ પ્રકારે જોડાય છે. આ ફેરફાર યાદ રાખવાનો છે. ફરીથી એકવાર કહી દઉં, અહીંયા કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા છે કે જે બંધ બનાવી શકે છે. આવા બંને ઇલેક્ટ્રોન એક બાજુ પર આવી જાય છે અને ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન ત્યાં જોડાઈ જાય છે અને શું થાય છે?
ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન કયા જોડાણા છે? આ રાઉન્ડમાં બતાવ્યા છે, એટલે કે જે બંધ બનાવે છે આવા, એ કાર્બનના બંધ બનાવે છે આ જ ઇલેક્ટ્રોન સાથે જોડાય છે ને આવી રીતે. અને આની જે પેર છે કે જે બંધ નથી બનાવતી, આ પેર એની એ જ અવસ્થામાં ત્યાં ગોઠવાયેલી રહે છે. આવું હમણાં ઉદાહરણ હજી એક લઈશું એટલે આપણે વધારે આઈડિયા આવે. હવે આના પર વીજભાર કેટલો છે તમે અહીંયાથી નક્કી કરી શકશો. કઈ રીતે નક્કી થાય? તો એક સિમ્પલ આપણે બતાવી દઉં. અહીંયા ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન એવું વધે છે કે જે બંધ બનાવી શકતો નથી. આ ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન એવું વધે છે જે બંધ બનાવી શકતો નથી. એટલે વધારાનો એક ઇલેક્ટ્રોન છે આ -1 અને આ વધારાનો એક ઇલેક્ટ્રોન છે એટલે આ -1 ટોટલ થાય -2. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ આયન લઈએ છીએ, આ આયન પર વીજભાર કેટલો હશે એ વીજભાર લખવો એ પણ આપણે લુઈસ બિંદુ નિરૂપણના આધારે દર્શાવી શકીએ. શેના આધારે દર્શાવી શકીએ? લુઈસ બિંદુ નિરૂપણના આધારે. લુઈસ બિંદુ નિરૂપણ આવડતું હશે તો તમે તે બંધારણ એકદમ સરળતાથી લખી શકો છો. આવું જ આપણે એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે નાઇટ્રોજન. હવે તમને બધાને ખબર છે NO3 ધારો કે હું બંધારણ લઉં છું તો NO3 ઉપર કેટલો વીજભાર હોય? NO3 ઉપર કેટલો વીજભાર હોય? હવે ધારો કે હું નાઇટ્રોજન લખું છું તો નાઇટ્રોજનનું બિંદુ નિરૂપણ આ રીતે છે. ઓકે, હવે આની આસપાસ 3 ઓક્સિજનને જોડવાના છે, આ ફિક્સ છે. હવે 3 ઓક્સિજન જોડાય છે આવા સમયે આ નાઇટ્રોજનનું જે બંધારણ છે, આ નાઇટ્રોજનના બંધારણમાં આવો ફેરફાર થાય. એટલે જે આપણી પાસે સિંગલ ત્રણેય હતા એની જગ્યાએ એક જગ્યાએ 2 ઇલેક્ટ્રોન આવી જાય છે અને ઓક્સિજનના એક ઓક્સિજન સાથેના જે બંને બંધ બનાવી શકે એવા ઇલેક્ટ્રોન છે એની સાથે જોડાઈ જાય છે અને એનું બંધારણ આવું બનાવે છે. ત્યારબાદ એક ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને એક ઇલેક્ટ્રોન બંધ બનાવી શકે એવા એની જ જગ્યાએ રહી જાય છે. અને હવે જે ત્રીજો ઓક્સિજન વધ્યો છે, આ ત્રીજો ઓક્સિજન જે પોતે અહીંયા જોડાય છે એના બંધ બંને બનાવી શકે એવા ઇલેક્ટ્રોન અહીંયા મૂકે છે અને નથી બનાવતો એવા અહીંયા. તો હવે અહીંયા આપણને એવો સવાલ પૂછવામાં આવે કે આનો વીજભાર કેટલો છે? તો જેટલા બંધ નથી બનાવેલા આવા ઓક્સિજન. હવે આમાં ઘણાને સવાલ થાય કે આવું કરવું શા માટે? આવું જ શા માટે કરવું? હવે હું એમનો જવાબ આપું. ધારો કે હું નાઇટ્રોજન લઉં છું અને જો આપણે બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો હું એક ઓક્સિજન અહીંયા મૂકી શકું, એક ઓક્સિજન અહીંયા મૂકી શકું અને એક ઓક્સિજન અહીંયા મૂકી શકું અને બાકીનો એક ઇલેક્ટ્રોન જે બંધ બનાવી શકે એવો તો રહેવાનો જ છે. આમાં શું થાય છે? હવે આવા સમયે મેક્સિમમ ઇલેક્ટ્રોન એવા વધે છે કે જે બંધ નથી બનાવી શકતા. આના કારણે એ નાઇટ્રોજન પ્રત્યે આકર્ષણ બનાવે છે અને એ આકર્ષણના કારણે આનું જે બંધારણ છે આના બંધારણમાં ફેરફાર થઈને આવું બને છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એની પાસે અબંધકારક પેર વધતી હોય, અબંધકારક પેર વધતી હોય અને એ વધારાની જે પેર છે આ હંમેશા આવા સમયે યુઝમાં આવશે, ઉપયોગમાં આવશે જ કમ્પલસરી. આનો ઉપયોગ કરવામાં જ આવે છે. કેમ કે જો આની પાસે 3 અબંધકારક રહે છે તો શું થશે? આ પણ આના તરફ આકર્ષણ કરે અને આ પણ આના તરફ આકર્ષણ કરે. એના કારણે એ આકર્ષણના જે બંધારણના જે બનાવટ છે આ બનાવટમાં ફેરફાર થાય એટલા માટેનું બંધારણ આવું બને છે. અને અહીંયા હવે આનો વીજભાર કેટલો હોય જો એ વીજભાર વિશેની વાત કરીએ તો અહીંયા આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા એક પણ ઇલેક્ટ્રોન વધતો નથી, આ બાજુ પણ એક પણ ઇલેક્ટ્રોન વધતો નથી અને આ બાજુ એક ઇલેક્ટ્રોન વધે છે જે બંધ બનાવી શકતો નથી. આથી આના આધારે આનો ઓક્સિડેશન આંક બને છે -1 એટલે NO3 ઉપર -1 આવે. ધારો કે તમને આપવામાં આવે SO4 અથવા તો PO4 લઈએ. પહેલા શું લઈએ છે આપણે? PO4. હવે આના ઉપર કેટલો વીજભાર હોય આ લખવું છે. તમને શાયદ આવડતો પણ હશે પણ નથી આવડતો. આવા સમયે કોઈ પણ નો વીજભાર શોધવો છે તો હું પહેલા ફોસ્ફરસ લખું છું. આ જે ફોસ્ફરસ છે આ ફોસ્ફરસની બિંદુ નિરૂપણની રચના આવી છે નાઇટ્રોજન જેવી જ, જેમાં એક પેર અહીંયા છે, એક ઓક્સિજન અહીંયા છે, એક ઓક્સિજન અહીંયા છે, એક ઓક્સિજન એટલે ઇલેક્ટ્રોન અહીંયા છે. અને હવે આપણી પાસે 4 ઓક્સિજન છે. ચારેય ઓક્સિજન પાસે 2 બંધ બનાવી શકે એવી કેપેસિટી છે. અને અહીંયા 3 ઓક્સિજન છે જે એક એક બંધ બનાવે છે. સોરી 3 ઇલેક્ટ્રોન છે જે એક એક જ બંધ બનાવશે. એટલે ધારો કે હું એક ઓક્સિજન અહીંયા મૂકું છું તો એનો એક ઇલેક્ટ્રોન વધશે, એક ઓક્સિજન અહીંયા મૂકું છું તો એનો એક ઇલેક્ટ્રોન વધશે, એક ઓક્સિજન અહીંયા મૂકું છું તો એનો પણ એક ઇલેક્ટ્રોન વધશે. અને એના જે પેર હતી આ પેર તો એક જે આવવાની છે તો આવવાની છે એટલે કે જે
બંધ નથી બનાવી શકતી આવી પેરને એની જગ્યાએ એમને રાખવાની છે. હવે આપણી પાસે હજી એક ઓક્સિજન વધ્યો છે કે જેની પાસે 2 ઇલેક્ટ્રોન છે. આવા સમયે કોનો ઉપયોગ થાય? આગળ દર્શાવ્યું એ પ્રમાણે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૂરેપૂરો એની સાથે જોડાઈ જાય. શું? પૂરેપૂરો એમની સાથે જોડાઈ જાય. આ જે 2 ઇલેક્ટ્રોન છે આ 2 ઇલેક્ટ્રોન પાસે ઓક્સિજનના બંને આ રાઉન્ડ કરેલા એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન ત્યાં જોડાય. ક્યાં જોડાય? બંધકારક ઇલેક્ટ્રોન ફોસ્ફરસના બંધકારક ઇલેક્ટ્રોન સાથે જોડાય અને કંઈક આવા પ્રકારનું બંધારણ બનાવે છે. ચલો આમાં વીજભાર કેટલો હોય જોઈને ગણતરી કરી શકાય. આનો વીજભાર કેટલો હશે? અહીંયા ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા એક છે એટલે આ -1, અહીંયા એક છે એટલે આ પણ -1 અને અહીંયા એક છે આથી આ પણ -1. તો ત્રણ જગ્યા પર -1 -1 -1 વીજભાર છે. આથી આ બનશે -3 વીજભારિત. કેટલો બનશે? -3 વીજભાર ધરાવતો બનશે. એટલે આ રીતે આપણે જે આ સંયોજનો છે આ સંયોજનોની અંદર NO3 હોય તો કેટલો વીજભાર છે, PO4 હોય તો કેટલો વીજભાર છે, CO3 હોય તો કેટલો વીજભાર છે. આ દરેક વીજભાર એ ચોક્કસ લુઈસ બિંદુ નિરૂપણના આધારે સરળતાથી લખી શકીએ છીએ. લખવાની એક રીત આપણે આવડવી જોઈએ. આ પદ્ધતિ છે સરળ પણ આવડવી એ જરૂરી છે સૌથી વધારે. એટલે આ રીતે તમે લખી શકતા હો છો. હવે આનાથી થોડા આગળ વધીએ, આપણે એક સ્ટેપ આગળ વધીએ અને સવાલ જે છે આ સવાલ અલગ રીતે પૂછાઈ શકતો હોય એની એક પદ્ધતિ પણ કરીએ છીએ. જેમાં આને અલગ અલગ રીતે પૂછવાની કેટલી પદ્ધતિઓ હોઈ શકે. તો એ પદ્ધતિમાં પ્રથમ પદ્ધતિ લુઈસ બિંદુ નિરૂપણ જણાવો જે આ છે. પહેલી પદ્ધતિ એ છે કે લુઈસ બિંદુ નિરૂપણ જણાવો. શું જણાવો? લુઈસ બિંદુ નિરૂપણ જણાવો. તો આ અહીંયા આપ જોઈ શકો છો અને એ આપને આવડી પણ શકે છે આનો બિંદુ નિરૂપણ કઈ રીતે કરવું. ધારો કે હજી તમને એક ઉદાહરણ દ્વારા હજી સમજાવવાનો પ્રયત્ન કરું. SO4 છે, આ SO4 ઉપર કેટલો વીજભાર હોય તમને ખબર જ છે અહીંયા કેટલો આવવાનો છે, પણ બિંદુ નિરૂપણના આધારે એને લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો એ કઈ રીતે લખાય? જેમ કે હું સલ્ફર લખું, સલ્ફર આ રીતે છે. સલ્ફર પાસે 2 બંધકારક પેર, એક બંધકારક એ 2 ઇલેક્ટ્રોન રહેશે. હવે કેટલા ઓક્સિજન છે? 4 ઓક્સિજન છે જેમાંથી એક ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે, એક બાકી રહેશે અને 2 પેર આ રીતે 2 પેર આ રીતે મૂકી શકાય છે. ત્યારબાદ અહીંયા એક ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપે છે અને 2 પેર આ રીતે. હવે ઓક્સિજન આપણી પાસે 2 વધ્યા છે અને આ બંને ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન છે જે બંધ બનાવી શકે. તો આ સલ્ફરની જે આ પેર છે આની પાસે બંધ બનાવી શકે એવી પેર આવી અને અબંધકારક આ રીતે. આ ઓક્સિજન સલ્ફર પાસે બંધ બનાવી શકે એવી ઓક્સિજનની પેર આવશે અને અબંધકારક એની આસપાસ આ રીતે મૂકવામાં આવે છે. તો આનો વીજભાર કેટલો થાય? આનો વીજભાર લખવો છે તો આવા સમયે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા એક છે જે -1 છે, અહીંયા એક છે જે -1 છે. હવે આ દરેક જગ્યાએ આ બંને જગ્યાએ એક એક છે જેથી બનશે -2. એટલે આ રીતે તમે બિંદુ નિરૂપણ છે આ બિંદુ નિરૂપણના ઘણા બધા ઉદાહરણ લઈ શકતા હો છો. એનાથી આગળ વાત કરીએ બીજી રીત, બંધારણ જણાવો. બંધારણ જણાવો. તો કોઈ પણ નું બંધારણ છે તમે આના આધારે દોરી શકો. કઈ રીતે? જેમ કે મારે અહીંયા દર્શાવવું છે H2SO4 નું બંધારણ. કોઈ પણ નું બતાવી શકાય. શરૂઆત અહીંયાથી કરીએ. H2SO4 નું બંધારણ દર્શાવવું છે તો અહીંયા સલ્ફર જે હતો એ અહીંયા ઇલેક્ટ્રોન છે આથી અહીંયા સિંગલ બંધ દર્શાવો. એટલે કે શું દર્શાવવાનું? સિંગલ બંધ. ત્યારબાદ ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલો છે હાઇડ્રોજન, ત્યાં 2 ઇલેક્ટ્રોન છે એટલા માટે. અહીંયા સલ્ફરના 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય આવા સમયે ત્યાં બંધની સંખ્યા 2 આવશે. અહીંયા ઓક્સિજન, આગળ કોઈ છે નહીં. સલ્ફર ઉપરની સાઈડ પર એ જ રીતે સલ્ફર અને ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન કુલ 4 ઇલેક્ટ્રોન છે જે આથી આ રીતે જોડાય છે અહીંયા, ત્યારબાદ આ રીતે આવશે. તો આ રીતનું બંધારણ છે ને આ રીતનું બંધારણ પણ તમે લુઈસ બિંદુ નિરૂપણના આધારે દર્શાવી શકો. જેમ કે ધારો કે હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું તો અહીંયા આ જે PO4 છે આ PO4 માં P ઉપરની સાઈડ પર 2 અને 2 4 ઇલેક્ટ્રોન છે તો ડબલ બંધથી એક ઓક્સિજન જોડાયેલો છે. ત્યારબાદ અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો એક ઓક્સિજન જોડાયેલો છે. અહીંયા એક ઇલેક્ટ્રોન છે એક ઓક્સિજન થી
બંનેના એક એક ઇલેક્ટ્રોન છે એક ઓક્સિજન થી જોડાયેલો છે અને બંને પાસે -1 -1 અને નીચે પણ -1 ટોટલ -3 વીજભાર. એટલે બંધારણ દર્શાવવાનો મતલબ આવો થાય. જે આ વીજભાર છે આ વીજભાર પણ દર્શાવવાનો છે તમારે. એ વીજભાર સિવાયના એના કેટલા બંધ બને છે. બંધ બનવા એકદમ સરળ છે. બંધ કઈ રીતે નક્કી કરવાના તમારે? તો જ્યારે પણ તમે બંધારણ લખો છો ને આમાં જો 2 ઇલેક્ટ્રોન આવતા હોય બે તત્વો વચ્ચે તો સિંગલ બંધ, 4 ઇલેક્ટ્રોન આવતા હોય તો ડબલ બંધ. એકદમ સિમ્પલ બંધારણ છે આનું. ઓકે, હવે આ જ રીતે આપણે આગળ વાત કરીએ તો અહીંયા એવો પણ સવાલ પૂછવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જણાવો. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો અથવા તો ઇલેક્ટ્રોન જણાવો. બંને રીતે આપણે સવાલ પૂછી શકાય. ફરીથી એકવાર આપણે કહી દો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર જણાવો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એ જણાવો. તો એ અહીંયાથી જોઈ શકાય છે. જેમ કે ધારો કે હું અહીંયા લઉં છું આ સંયોજન. પ્રથમ લઉં MgCl2. હવે અબંધકારક ઇલેક્ટ્રોન MgCl2 પાસે કેટલા હોય? હું ધારો કે આ રીતે લખું છું ને તો આમાં કોઈ જગ્યામાં દેખાતા જ નથી આની પાસે કેટલા. એટલે MgCl2 લખી દીધું તો આમાં કેટલા અબંધકારક છે અને કેટલા બંધકારક છે આવી કોઈ માહિતી તમને અહીંયાથી મળી આવતી નથી. પણ એ માહિતી માટે તમને ફરજિયાત લુઈસ બિંદુ નિરૂપણ આવડવું જોઈએ. તો એ બિંદુ નિરૂપણ અહીંયા છે Mg ની આસપાસ કોઈ એવા ઇલેક્ટ્રોન છે જે બંધ બનાવતા નથી. આની આસપાસ કોઈ જગ્યાએ એવા ઇલેક્ટ્રોન છે જ નહીં. હવે Cl ની આસપાસ છે એવા તો Cl ની આસપાસ એક આ છે પેર, એક અહીંયા છે અને એક અહીંયા. આ 3 પેર એવી છે જે બંધમાં ભાગ લેતી નથી. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા 3 છે. સેમ ટુ સેમ અહીંયા પણ 3 પેર આવશે. તો કુલ MgCl2 ની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 6. પણ શબ્દ યાદ રાખવાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દ આપેલો હોવો જોઈએ. જો યુગ્મ શબ્દ આપે છે તો એની સંખ્યા 6 થાય છે. પરંતુ જો અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે એવું પૂછવામાં આવે તો સંખ્યા 12 થાય. આ બંને વાત યાદ રાખવાની છે. ત્યારબાદ બીજી એક વાત આમાં હવે આ તમને ગણતા તો આવડશે. જેમ કે હું અહીંયા ધારો કે લઉં છું તો 1 2 3 4 5 6 6 પેર છે. અહીંયા પણ ધારો કે અહીંયા લઉં છું તો 1 2 3 4 5 6 7 8 8 પેર છે જે બંધ નથી બનાવતા. એટલે આવું દરેકમાં તમારે બંધારણ શોધતા શીખવાનું છે. પણ આના સિવાય તમને એ પણ આપવામાં આવે છે કે અષ્ટકના નિયમનું પાલન, અષ્ટકનો નિયમ અથવા તો કોશેલે અભિગમ. શું? કોશેલે અભિગમ. આ બંને દ્રષ્ટિએ આ અણુ સ્થાયી છે કે અસ્થાયી તેના વિશેની ચર્ચા કરો. અથવા તો એ તેનો નિયમનું પાલન કરે છે અથવા તો અપવાદ સ્વરૂપે આવે છે એ નક્કી કરતા તમારે શીખવાનું હોય છે. એ કઈ રીતે નક્કી થાય? તો હવે એ કોઈ ચોક્કસ તત્વના આધારે નક્કી થાય. જેમ કે હું સલ્ફર લો, કાર્બન લો. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું હોય? કાર્બનની ઇલેક્ટ્રોન રચના હોય 2 4. આ સ્થાયી છે કે નથી? નથી. આને સ્થાયી બનવા માટે શું કરવું પડે? અથવા તો 2 થવું પડે અથવા તો 2 8 થવું પડે. તો આના ફરતે અહીંયા ભાગીદારી કરે છે. આવા સમયે આની ફરતે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કાર્બન પાસે કેટલી કહેવાય? અહીંયા તો જે બંધમાં આવે છે બંને કાર્બનના ગણી શકાય, બંને ઓક્સિજનના પણ ગણી શકાય. હજી એકવાર યાદ રાખજો, બંને અહીંયા ડોટ છે ને ક્રોસ છે, આ બંને કાર્બનના પણ ગણી શકાય અને બંને ઓક્સિજનના પણ ગણી શકાય. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. તો કાર્બન પાસે 8 થઈ ગયા. મતલબ આ લુઈસનું એક્ઝેક્ટ નિરૂપણ છે. ત્યાં બધા નિયમોનું પાલન થાય છે. પણ અમુક એવા બંધારણ આવશે જેમ કે અહીંયા લઈએ નાઇટ્રોજન. નાઇટ્રોજનનું બંધારણ છે એમાં નાઇટ્રોજનમાં પણ 2 8 થવું જોઈએ. તો 2 તો છે જ ઓલરેડી. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન થવું જોઈએ. કેટલું? 2 8. તો અહીંયા પણ લુઈસના બિંદુ નિરૂપણનું પાલન થઈ શકતું નથી. ફરીથી એકવાર હું આપને ગણતરી કરાવી દઉં છું. અહીંયા આ એક ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન, 3 4 5 6 7 8 9 10. તો આની ઇલેક્ટ્રોન રચના થાય 2 10 જે શક્ય નથી. છતાં NO3- સ્થાયી છે. છતાં શું છે? NO3- સ્થાયી છે, જેને આપણે અપવાદ તરીકે ઓળખી શકીએ છીએ. શેના તરીકે ઓળખી શકીએ? અપવાદ સ્વરૂપે. આ અપવાદ એ મોસ્ટ આયનબી છે. અપવાદ કેવા છે? મોસ્ટ આયનબી. એટલે તમારે માત્ર આટલું જ કામ કરવાનું છે કે એની આસપાસ એક ચક્ર જ બનાવવાનું છે. એને ત્યાં કેટલા તત્વો છે આ તત્વોની સંખ્યા તમારે ગણવાની છે. અહીંયા હું આ રીતે પણ દર્શાવી શકું. આ
ઓક્સિજનનું એક બંધારણ આ રીતે પણ દર્શાવી શકો. હવે ધારો કે આપણી પાસે H2SO4 પૂરું બંધારણ દર્શાવ્યું છે, તો અહીંયા સલ્ફર પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સલ્ફર પાસે ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સ્થાયી બનવા કરતા વધારે છે, જેથી એ અપવાદ સ્વરૂપે છે, પણ H2SO4 તો સ્થાયી સ્વરૂપ છે. હાઇડ્રોજને પોતાની સ્થાયી બનાવી રચના બનાવી લીધી. અહીંયા હાઇડ્રોજન બનાવી લીધી. કેમ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં માત્ર 2 જોઈએ, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન એની પાસે આવી ગયા. હવે આ સિમ્પલ વાત છે. અહીંયા ભાગીદારીથી બંધ બને છે. એટલે ભાગીદારી એટલે શું થાય? તો બંનેમાં ઇલેક્ટ્રોન ગણી શકાય. એટલે હું અહીંયા પણ ગણી શકું અને અહીંયા પણ ગણી શકું. જેમ કે હું ઓક્સિજન માટે દર્શાવું છું તો હું આ રીતે દર્શાવી શકું. ઓક્સિજન માટે દર્શાવું છું તો હું આ રીતે. તો આ પ્રકારે હું બંધારણ પૂરેપૂરું દર્શાવી શકતો હોઉં. હવે અહીંયા ઓક્સિજન માટે 1 2 3 4 5 6 7 8 8 છે, 8 જોઈએ થઈ ગયા સ્થાયી. અહીંયા પણ 8 છે. અહીંયા 1 2 3 4 5 6 7 8 સ્થાયી. 1 2 3 4 5 6 7 8 સ્થાયી. એટલે કહેવાનો મતલબ અમુક જગ્યાઓ એવી આવે છે, જેમ કે હું અપવાદની વાત કરું તો અપવાદ છે ને આ બે રીતે જોઈ શકાતા હોય. અપવાદ કેટલી રીતે જોઈ શકાતા હોય? બે રીતે. જેમાં એવું હોય કે અપૂરતા ઇલેક્ટ્રોન હોય છતાં એ સ્થાયી હોય. કેવા હોય? અપૂરતા ઇલેક્ટ્રોન હોય છતાં એ સ્થાયી હોય. બીજું એવું હોય છે કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય. વધારાના ઇલેક્ટ્રોન, જેને કેમિસ્ટ્રીની ભાષામાં ઇલેક્ટ્રોન ઉણપ અને ઇલેક્ટ્રોન ધનિક કહેવાય. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અપવાદ અને ઇલેક્ટ્રોન ધનિક અપવાદ. અહીંયા આપણે જે ઉદાહરણ જોઈએ આ બધામાં 8 હોવા જોઈએ, પણ 10 છે અથવા તો 12 છે. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન 8 છે એના કરતા વધી ગયા, એટલે ઇલેક્ટ્રોન ધનિક છે, એની પાસે વધારાના ઇલેક્ટ્રોન આવી ગયા, છતાં એ અસ્થાયી છે. જેમ કે H2SO4 છે તો એ અહીંયા આવશે. જેમ કે હું PCl5 લઉં, કયું બંધારણ લઉં? PCl5. તો PCl5 નું બંધારણ આપને મેં પેમ્પલેટ્સમાં આપેલું છે, એ બંધારણ આપણે એકવાર જોવાનું પણ છે. અને જે પેમ્પલેટનું બંધારણ છે, આ બંધારણની અંદર એક નાની ભૂલ છે. એ ભૂલ શું છે તમારે મને જણાવવાની છે. PCl5 નું ટેક્સ્ટ બુકમાં પણ છે. તો એ બંધારણ જે બને છે આ રીતે બને. P ફોસ્ફરસ પાસે 5 છે ને, 5 એ 5 ઇલેક્ટ્રોન અલગ અલગ ગોઠવાય છે. અહીંયા એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ રીતે છે, પણ જ્યારે PCl5 બંધારણ બનાવે તો ફોસ્ફરસ આ રીતે બંધારણ થઈ છે. અને ત્યાં દરેક ફોસ્ફરસના એક ઇલેક્ટ્રોન પાસે ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આવે. અને તેની પાસે પેર તો જે આવવાની જ છે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર એ તો એમને એમ રહેશે. આ પ્રકારનું બંધારણ થાય. હવે ફોસ્ફરસ તમે આમ જુઓ તો ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન રચના શું થયું છે? 2 8 8. અહીંયા કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 10 થયા. એટલે એ પણ ઇલેક્ટ્રોન ધનિક વધારાના ઇલેક્ટ્રોન ધરાવતો અપવાદ છે. હવે ધારો કે હું ઉણપવાળાની વાત કરું તો BeF2. તો Be પાસે 2 ઇલેક્ટ્રોન હોય અને F સાથે જોડાય છે, તો આવા પ્રકારનું બંધારણ બનાવે. આની પાસે જે પેર છે, આ પેર તો હું લખી શકું આ રીતે. તો હવે અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે ફ્લોરીન પાસે ઇલેક્ટ્રોન રચના 2 8 થવી જોઈએ, થઈ છે, પણ બેરિલિયમ જે છે એની પાસે પણ આ 2 8 થવી જોઈએ, જે થતી નથી, અથવા તો 2 થવી જોઈએ, જે પણ થતી નથી. અહીંયા 4 ઇલેક્ટ્રોન જ છે. કેટલા છે? 4 હોવા જોઈએ. 8 એની જગ્યાએ 4 છે, જેને ઇલેક્ટ્રોન અપૂરતા અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અપવાદ તરીકે ઓળખવામાં આવે. એટલે આ એક વાત, અને આ જે લેક્ચર છે આપના માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. તો અપવાદ કેટલા છે, કયા પ્રકારના છે, અપવાદ ક્યારે બને? ઇલેક્ટ્રોન અષ્ટક રચના કરતા ઓછા હોય અથવા તો વધારે હોય તો એ અપવાદ બને, પણ સ્થાયી તો બનવાના જ છે. એવું નથી કે અસ્થાયી છે. એટલે આ બધી વાતોને તમારે યાદ રાખવાની છે. એટલે આ રીતે લોઈસ બિંદુ નિરૂપણના આવા બીજા 10, આજે 10 કર્યા છે, આના સિવાયના હજી 10 તમારે ફરીથી કરવાના છે. ત્યારબાદ આપણે લોઈસ બિંદુ નિરૂપણની અમુક મર્યાદાઓ જે આગળના લેક્ચરની અંદર જોવાના છીએ.